ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાતા બનાસકાંઠામાં આવેલ ભારત પાકિસ્તાનની નડાબેટ બોર્ડરના સુઈ ગામ અને વાવના ગામોને એલર્ટ કરાયા છે. તંત્ર અને પોલીસ દ્વારા સુઈ ગામના ગામોમાં પેટ્રોલિંગ વધારાયું છે અને ગામડાઓના લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ રહી છે. ત્યારે આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા બનાસકાંઠાના પાલનપુરમાં કલેક્ટર કચેરીમાં જિલ્લાનો કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જ્યાં એક મામલતદાર સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ 24 કલાક ખડેપગે રહી ફરજ બજાવી રહ્યા છે. જિલ્લાના કંટ્રોલ રૂમમાં સ્ટેટ મોનિટરિંગ ટીમ અને રાજ્ય સરકાર સાથે સંપર્ક કરવા માટે એક હોટલાઇન, સેટેલાઇટ ફોન તેમજ લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. કોઈપણ પરિસ્થિતિ વચ્ચે લોકો અને અધિકારીઓ અને તંત્ર સુધી માહિતી પહોંચાડવા માટેની તમામ જરૂરી વ્યવસ્થાઓ કંટ્રોલ રૂમમાં ઊભી કરાઈ છે. તો આ કંટ્રોલ રૂમ થકી બોર્ડર ઉપર થતી તમામ ગતિવિધિઓની પળેપળની માહિતી મેળવાઈ રહી છે. તો જિલ્લાના તમામ તાલુકા મથકો અને અન્ય વિભાગો સાથે સંપર્ક સાધીને જરૂરી નિર્દેશો અપાઈ રહ્યા છે.